આમ આદમી પાર્ટી ઉમેદવારોને ધમકી। દાહોદ જિલ્લા ઉપપ્રમુખ કેતનભાઈ બામણિયાની રજૂઆત। તારીખ 14/4/2026 મંગળવાર। આમ આદમી પાર્ટીના તાલુકા, જિલ્લા તેમજ નગરપાલિકાના ઉમેદવારોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે નેતાઓ દ્વારા ધમકી આપવામાં આવી રહી હોવાની ગંભીર રજૂઆત દાહોદ જિલ્લા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ કેતનભાઈ બામણિયા દ્વારા સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવી છે। કેતનભાઈ બામણિયાએ જણાવ્યું કે ચૂંટણી લોકશાહી પ્રક્રિયા છે। ધમકી અને દબાણની રાજનીતિ બંધારણના વિરુદ્ધ છે। જો અમારા કોઈપણ ઉમેદવાર કે કાર્યકર્તાને ડરાવવામાં આવશે તો આમ આદમી પાર્ટી કાયદેસર અને લોકશાહી ઢબે તેનો જડબાતોડ જવાબ આપવા માટે તૈયાર છે। મુખ્ય મુદ્દા ધમકી આપવાનાઓ સામે ચૂંટણી પંચ અને પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે। આમ આદમી પાર્ટીના તમામ ઉમેદવારો અને કાર્યકર્તાઓ એકજૂટ છે અને ડર્યા વગર મેદાનમાં રહેશે। લોકશાહીને કલંકિત કરવાના પ્રયાસો સાંખી લેવામાં આવશે નહીં। જનતાના મુદ્દા ઉપર ચૂંટણી લડો, ગુંડાગીરીથી નહીં, તેવો સ્પષ્ટ સંદેશ પાઠવવામાં આવ્યો છે। રિપોર્ટર શ્રીકાંતભાઈ કે વહોને। જોહાર। સૌપ્રથમ તો જે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એની અંદર એક પરિવર્તનની લહેર, એક નવી ક્રાંતિની શરૂઆત કરવા માટે જે રાજનીતિની અંદર દાહોદ જિલ્લાની અંદર દાહોદ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકાની અંદર આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો ઊભા રહ્યા છે એ તમામને શુભેચ્છા પાઠવું છું અને એક નવી ક્રાંતિની લહેર લાવવા માટે જે તૈયારી સાથે આ વખતે ઉતરવાના છે એ તમામને હું વંદન કરું છું। અને જે ખાસ બાબત જણાવવા માટે મીડિયાની સમક્ષ હું હાજર થયો છું એમાં હું એમ કહેવા માંગુ છું કે જે એ ભારતીય જનતા પાર્ટી જે રાજનીતિનું એક નવું સ્વરૂપ, એક કૂટનીતિ રૂપે વાપરી રહ્યું છે, જેની અંદર મતદાતાઓને જે મત આપવાનો જે હક છે એ પણ છીનવવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને કેટલાય આમ આદમી પાર્ટીના ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક દબાણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ ભારતીય જનતા પાર્ટી પોતાની એક કૂટનીતિ રમી અને આજે એમને ખબર છે કે ભાઈ એમને આ વખતે ક્યાંય મત આપવા માટે ક્યાંય મતદારો પણ તૈયાર નથી, એટલે આ વખતે એમને જે રણનીતિ, જે કૂટનીતિ વાપરી છે એ કૂટનીતિમાં આમ આદમી પાર્ટીના જે પણ ઉમેદવારો છે એમને ક્યાંક ને ક્યાંક રીતે હેરાન કરવા, કરડગત કરવા અને એમને બેસાડી દેવાના જે પ્રયત્નો કરી રહ્યા છે એને અમે ખુલ્લી ચેતવણી આપવા માંગીએ છીએ કે જો આ પદ્ધતિથી તમારે જો રાજનીતિ કરવી હોય તો આ એક એક વ્યક્તિને, જે પણ વ્યક્તિ આમ આદમી પાર્ટીના ઉમેદવારને હેરાન કરશે અથવા તો એની પર કોઈ પણ જાતનું કરડગત કરશે તો એ વ્યક્તિગત રીતે એની પર અમે ફરિયાદ કરીશું અને આવનાર સમયની અંદર એને કડકમાં કડક અમે જવાબ આપીશું। અને હાલની તારીખમાં જે એક દિવસ બાકી છે, એટલે કાલના દિવસ પછી ડિક્લેર થઈ જશે ત્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો દરેક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને કડકમાં કડક જવાબ આપશે અને મતદારો ઠામી લીધું છે કે આ વખતે આમ આદમી પાર્ટીની લહેર ચાલશે અને પરિવર્તનની ક્રાંતિ લાવવા માટે તૈયાર છે। એટલે તમામ મતદારોને પણ અમે વિનંતી કરીએ છીએ કે ક્યાંય ડરશો નહીં, ઉમેદવારોને પણ કહીએ છીએ કે ક્યાંય ડરશો નહીં, આ પરિવર્તનની લહેરમાં જોડાઓ અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો અને કાર્યકર્તાઓને ખુલ્લો જવાબ આપો। જોહાર, જય આદિવાસી।